સાથીદાર મિત્રો, ઘણા અંશે તબિયત સારી થતી જાય છે. ઈશ્વરની કૃપા છે અને ઈશ્વરે જે કંઈ મારી પાસેથી કામ લેવાનું નિર્ધારિત કર્યું છે એ કાર્ય ઉપર આગળ વધીશ. અને માત્ર તે કાર્ય છે ગુજરાતની પ્રજાના બંધારણીય અધિકારો અપાવવા. ઘણા મિત્રો અલગ અલગ રીતે લડે છે. કોઈ જુદા જુદા ટ્રસ્ટના આધારે લડે છે, કોઈ કિસાન ટ્રસ્ટના આધારે લડે છે, રજૂઆતો કરે છે, આવેદનપત્રો આપે છે, નાના મોટા સરઘસો એટલે કે ભેગા મળી અને વિરોધ પણ પ્રદર્શિત કરે છે. શૂન્ય પરિણામ શું આવશે? શૂન્ય, 100% શૂન્ય. આપણા શાસકો અને અધિકારી, વહીવટી અધિકારીઓમાં તમામ આવી જાય છે. પોલીસ ખાતું આવી જાય છે, રેવન્યુ ખાતું આવી જાય છે. જેટલા ગવર્મેન્ટના ખાતાઓ છે એ તમામની વાત કરું છું. આ તમામમાં અધિકારીઓમાંથી મોટાભાગના અધિકારીઓ, 80% જેટલા અધિકારીઓ જાડી ચામડીના છે. સત્તાનો દુરુપયોગ કરીને ભ્રષ્ટાચાર કરે છે. છાપામાં વારંવાર ખુલે પણ છે. પણ 80%માંથી 1% પણ બહાર નથી આવતા. અઢળક સંપત્તિઓ લૂંટે છે. અંગ્રેજો એનો તલોટા એટલી અઢળક સંપત્તિઓ આપણા અધિકારીઓ અને શાસકો આપણા નાગરિકો પાસેથી લૂંટે છે. અને મોદી સાહેબે છેલ્લે વિવિધ ટેક્સો, નાનકડા પોપકોર્ન ઉપર 18% ટેક્સ નાખી અને લૂંટવાનું ચાલુ કરી દીધું છે. કમાવાનો અધિકાર માત્ર અદાણી કુટુંબ અને અંબાણી કુટુંબનો જ છે. આ દેશમાં બીજા કોઈને અધિકાર નથી. અને સરમુખત્યારશાહી સ્થાપવાનો અધિકાર માત્ર 2 જ વ્યક્તિને છે, નરેન્દ્ર મોદી અને અમિત શાહ. આ સિવાય કોઈ આ દેશમાં મોટો માણસ, મોટો રાજકીય, એની કરતાં મોટા કદનો રાજકીય નેતા થઈ શકે નહીં. અને થાય તો એને વેતરી નાખે. તો શું કરવું? શોષાવું? એક મુદ્દાઓ આપણે લેતા જવાના છે. બધામાં ક્યાં જેટલું શોષણ થાય છે એની વાત કરીશું. અને ક્યાં સુધી આપણું શોષણ થવા દઈશું. રાવણનું રાજ્ય પણ ટકી નહોતું શક્યું. છેવટે એનો અંત પણ આવ્યો હતો. પણ રાવણમાં એક પ્લસ પોઈન્ટ હતો. હું એને હંમેશા એને માન પણ આપું છું, એને રિસ્પેક્ટ પણ આપું છું, અને ક્યારેક નમન પણ કરું છું. કોને? તો કે રાવણને, જેને 10 વાર રામાયણના રાવણને. કે દુશ્મનનું ભલું થતું હોય તો એનું ભલું કરવા માટે આગળ આવતો. જ્યારે રામની સેનાએ લંકા ઉપર ચડાઈ કરવી હતી, ત્યારે એ સમુદ્ર ઓળંગતા પહેલા શિવની સ્થાપના કરવી જોઈએ, જે આજે રામેશ્વરથી ઓળખાય છે. એ શિવની સ્થાપના, એની પૂજન વિધાન માત્ર બ્રાહ્મણ કરે એવું એ સમયમાં હતું. બ્રાહ્મણ ક્યાંથી મળે? આ વાત રાવણ પાસે ગઈ. રાવણ બ્રાહ્મણ હતો, ઋષિપુત્ર પણ હતો, ખૂબ જ્ઞાની હતો. અને કદાચ એની એટલું જ્ઞાન રામ પાસે પણ નહોતું. ત્યારે એ બ્રાહ્મણના વેશમાં આવે છે, પોતાની ઓળખાણ પણ આપે છે, અને શંકરની સ્થાપના માટે તમામ પ્રકારની વિધિગત રીતે એ સ્થાપના કરવામાં મદદ કરે છે. અને છેવટે રામ અને લક્ષ્મણ પેટ ઉપર જે બેઠેલા હોય, જે પૂજન કરાવતા હોય, એવી વ્યક્તિને વંદન કરવાની આપણી પ્રણાલિકા છે. બંને વંદન કરે છે. ત્યારે એને વિજેતા ભવ એવા આશીર્વાદ પણ આપે છે. વિજેતા કોની સામે? એ જ રાવણ સામે એ વિજેતા ભવનો આશીર્વાદ આપે છે. શું મોદી અને અમિત શાહમાં તાકાત છે ખરી? તમે નક્કી કરજો. મિત્રો, એક જ વસ્તુ છે, અધિકાર માટે લડવું પડશે, સંગઠિત થવું પડશે, સત્તા ઉપર આવવું પડશે, તો જ આપણને અધિકારો મળશે, તો જ આપણું શોષણ થતું અટકે. આના સંદર્ભમાં હવે આપણે વિડીયો મૂકવાના છીએ. આભાર.
જય હિન્દ, જય ગુજરાત.